આમોદ તાલુકાના પંચાયતમાં બોલાવેલી બજેટલક્ષી સામાન્ય સભા કોરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં ખુદ પ્રમુખ જ ગેરહાજર રહ્યા હતા. આમોદ તાલુકા પંચાયતના આજે સામાન્ય સભા બોલાવવામાં આવી, જેમાં કુલ 16 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના 3 જ સભ્યો ઝુબેદાર દુલ્ભા મલિક, ઇસ્માઇલ પારિયા તેમજ મોહમ્મદ ઇબ્રાહીમ પટેલ હાજર રહ્યા હતા, જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા, જેમના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળવાની હતી, જેમની સહિતથી સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા. તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ આમોદ તાલુકા પંચાયતનું વર્ષ 2025-26નું કુલ 49.75 કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું, પરંતુ તાલુકા પંચાયતના 16 સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત 11 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના 5માંથી માત્ર 3 સભ્યો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના વહીવટથી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે 16 સભ્યોમાંથી માત્ર 3 જ સભ્યો હાજર હતા, જેથી કોરમ ના થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ અગાઉ આમોદ પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા પણ કોરમના અભાવે મુલતવી રહી હતી. સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી, જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી, જેમાં ટોટલ 16 સભ્યો છે તાલુકા પંચાયતમાં, જેમાં ફક્ત 3 જ સભ્યો હાજર હતા. જે પ્રમાણે ક્વોરમ થવી જોઈએ એ પ્રમાણે ક્વોરમ ન થતાં આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે. કયા કારણોસર આ લોકો હાજર નથી રહ્યા? એ તો કારણ હજુ જાણી શકાયું નથી, પણ ફક્ત 3 જ સભ્યો હાજર હતા. આખા ભરૂચમાં લાગેલા અમીરી મહેફિલના આ હોર્ડિંગ્સ તો તમે જોયા જ હશે. સંસાર સાગરમાં તો હવે ભરૂચમાં સૌપ્રથમ વાર થવા જઈ રહ્યું છે અમીરી મહેફિલ લાઇવ ઇન કોન્સર્ટ મધુરમ પાર્ટી પ્લોટ જાડેશ્વરમાં, અને એને ફક્ત 4 દિવસ બાકી છે. તો ઓફલાઈન પાસીસ તમને તમારા નજીકના આ સ્ટોર્સ પરથી મળી જશે. બ્રેડ લાઇનર જાડેશ્વર, મિસ્ટ્રી બોક્સ નિયર આઇનોક્સ જાડેશ્વર, કચ્છી ચટકા સિટી સેન્ટર, હોટલ રેજન્ટા ABC સર્કલ અને બ્રેડ લાઇનર શ્રવણ ચોકડી.